સુરતના ચૌટા બજારમાં ફેરિયાઓ દ્વારા દબાણનો મામલો સામે આવ્યો છે। સુરત પાલિકાની વધુ એક કાર્યવાહી ફેરિયાઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા સીલ કરાઈ હતી। ચૌટા બજારમાં આવેલા કેલાપેટ વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ફેરિયાઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા। સુરતના ચૌટા બજારમાં ફેરિયાઓ દ્વારા દબાણનો મામલો સુરત પાલિકાની વધુ એક કાર્યવાહી અને ફેરિયાઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા સીલ કરાઈ। ચૌટા બજારમાં આવેલા કેલાપેટ વિસ્તારમાં જર્જરિત ઇમારત સીલ કરવામાં આવી હતી। ઇમારતના ફેરિયાઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા। 30 ફૂટ પહોળી જગ્યામાં ફેરિયાઓ મોટા પાયે દબાણ કરતા હતા, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી હતી। ચૌટા બજારમાં દબાણમાં હટાવવામાં વધુ એક પાલિકાની કાર્યવાહી સામે આવી છે। 2019, 2023 અને 2025માં પાલિકાએ રિપેરિંગ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપી હતી। પાલિકાની વધુ એક કાર્યવાહીના પગલે ફેરિયાઓમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। કાકા, દબાણો બાબતે કઈ રીતની કાર્યવાહી? હવે એક મકાન પણ પાલિકાએ સીલ કર્યું છે। દબાણની બાબતમાં માન્ય મેયર શ્રી જગદીશભાઈ, પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, એમની વિઝિટ બાદ સારી એવી કામગીરી અત્યારે થઈ રહેલી છે। જે મકાનને સીલ કરવામાં આવ્યું છે એ આમ તો જર્જરિત હતું। મહાનગરપાલિકાએ અગાઉ પણ 2-3 વખત નોટિસ આપી છે અને એ મકાનનો ઉપયોગ જનરલી આ ફેરિયાઓ પોતાનો સામાન મૂકવા માટે કરતા હતા। એ ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને ફરી વખત એ મકાનને ઉતારી કેમ ન પાડવું એ બાબતની પણ તાકીદ કરવામાં આવી છે। અહીંયા નજીકમાં જ વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવું મોટા મંદિર પણ આવેલ છે, જ્યાં વરાછા કતારગામથી ઘણા જ શ્રદ્ધાળુઓ આવે છે। એમને પણ આવવા જવાની જે તકલીફ હતી એ મહદઅંશે હવે દૂર થઈ છે અને ભવિષ્યમાં આ કામગીરી આટલી જ ઝડપે સલાક અથવા તો આના કરતાં વધારે ઝડપે સલાક થાય એવી એક કમિશનર અને મેયરને વિનંતી છે। ચૌટા બજારમાં રહેણાંક વિસ્તારના લોકો આનાથી ખૂબ ખુશ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।